નમસ્કાર મિત્રો, ઘણા બધા આપણા ડિજીશોપ પરિવારના હજારે મિત્રોની એક લાગણી છે અને ડિમાન્ડ પણ છે કે આચાર્ય લોકબુકનો ડેમો કઈ રીતે કામ કરે છે. તો એ સમજાવવા માટે અત્યારે એક આપણે વિડીયો બનાવીએ છીએ, જે આપ જોઈ લેશો એટલે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આ લોકબુક કામ કરે છે. લોકબુક બનાવતી વખતે હું કેટલાક મેસેજ આપને છોડું છું અને એ મેસેજ પ્રમાણે તમારે મને તમારી શાળાની માહિતી દેવાની હોય છે અને પછી તમારી લોકબુક છે આ રીતે ગૂગલ ફોર્મ સ્વરૂપે તૈયાર થતી હોય છે, જે અમે તમને લિંક મોકલી આપીએ છીએ. ભવિષ્યમાં તમારા શિક્ષકોના કોઈ પણ સુધારા હોય, કોઈ એડ કે રિમૂવ કરવાના હોય તો એ પણ અમે તમને ફ્રીમાં કરી આપીએ છીએ. હવે આ લિંક કઈ રીતે કામ કરે છે, તો લિંક ઉપર આપણે ક્લિક કરીએ છીએ. જેમ કે આ એક મારી શાળાની જ લોકબુક છે, તો સ્કૂલનું નામ ઉપર લખેલું આવશે. બાય ડિફોલ્ટ શિક્ષકોના નામ તમારી સ્ક્રીન ઉપર લોકબુકમાં આવી જશે અને એમાં તમારે જે કોઈ શિક્ષકની તમે લોકબુક ભરતા હોય એનું નામ સિલેક્ટ કરવાનું છે. નિરીક્ષણની તારીખ તમે બાય ડિફોલ્ટ જે તારીખે ભરતો એ આવશે. તમારે કોઈ આગળની તારીખ લેવી હોય તો એ પણ તમે જૂના મહિનાની તમે સેટ કરી અને એમનું અવલોકન ભરી શકો છો. ત્યાર પછી ધોરણમાં તમારે જો એક કરતાં વધારે વર્ગો હોય તો એ તમારે મને મેસેજમાં જોડે કહી દેવાનું રહેશે. ત્યાર પછી આપણે રજિસ્ટર સંખ્યા અહીંયા મેન્યુઅલી ટાઈપ કરવાની છે. હાજર સંખ્યા છે એ મેન્યુઅલી ટાઈપ કરવાની છે. વિષય અહીંયા બધા વિષય આપી દીધા છે, વિષય તમારે સિલેક્ટ જ કરવાનો રહેશે. ત્યાર પછી એકમ અને પાઠનું નામ એ તમારે કીબોર્ડથી ઇંગ્લિશ કે ગુજરાતીની અંદર લખવાનું રહેશે. વિષય વસ્તુના મુદ્દા જે તે શિક્ષકની તમે રોજની છે એટલે કે શિક્ષક નોંધ પોથી જોશો તો એમાંથી તમને ખ્યાલ આવી જશે, એ તમારે લખી દેવાના છે. ત્યાર પછી કેટલાક પ્રશ્નો છે એના જવાબ દેવાના છે. સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરેલ છે એમાં હા અથવા ના. ટેકનોલોજીનો ઉપયોગમાં મલ્ટિપલ ચોઇસ છે એ તમે એક કરતાં વધારે ઓપ્શન એમાં સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી વિષય વસ્તુની પૂર્વ તૈયારી 4 ઓપ્શન છે, જે તમને યોગ્ય લાગતું હોય એ કરો. રોજનીશી મુજબ આયોજન અને તૈયારી એમાં તમારે જે લાગુ પડતું હોય એ ટીક કરો. શિક્ષણ કાર્યની સારી બાબતો મલ્ટિપલ ઘણી બધી આપણે મૂકેલી છે, જે તમારી સ્ક્રીન ઉપર છે, તો એમાંથી તમને જે લાગુ પડતું હોય એ તમે ટીક કરી દો. ત્યાર પછી નીચે જઈએ, મૂલ્યાંકન અને ગૃહ કાર્ય સંબંધિત વિગતો, તો એ ટીક કરી દો. ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય તો એને પણ તમારે ટીક કરી દેવાની છે. અને સૌથી લાસ્ટમાં એકંદરે આચાર્યનો અભિપ્રાય, એને સબમિટ કરતાં પહેલાં હું મારા જે કંઈ નોટિફિકેશન છે એને પહેલાં હું રિમૂવ કરી દઉં છું. ચાલો, હવે આપણે એકંદરે આચાર્યનો અભિપ્રાય સંતોષકારક લઈ અને સબમિટ ઉપર જેવું આપણે ક્લિક કરીએ છીએ તો અહીંયા આપણો એક રિસ્પોન્સ સબમિટ થઈ જાય છે. અને આપણે આ ક્લાસ છોડીને બીજા ક્લાસમાં જતા હોઈએ તો એ વિધિન 15 થી 20 સેકન્ડની અંદર નોટિફિકેશનમાં એક મેલ પડશે. આ દરેક વખતે મેલ પડશે, જ્યારે તમે અવલોકન ભરશો ત્યારે મેલ પડશે જ. અને આ મેલની અંદર તમે જે અવલોકન ભરેલું છે એ ખૂબ સરસ રીતે અમે ડિઝાઇન કરીને તમારી શાળાનું મૂકીએ છીએ, જેની આખી PDF જો આપણે વાત કરતા હતા એ દરમિયાન જ આ રીતે મેલની અંદર આપણે જે શિક્ષકનું અવલોકન ભર્યું એના નામની જે PDF બનીને આવી ગઈ છે અને એની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. જેમ કે આપણે જે કે રજિસ્ટર સંખ્યા, શિક્ષકનું નામ, યુનિટ 3, ABC વગેરે વગેરે જે કંઈ હતું, તો આ રીતે તમારું એક આખું અવલોકન જે તે તારીખમાં, અહીંયા જો આપણે તારીખ પણ જે લીધેલી હતી એ તારીખ પણ આવી ગઈ છે. તો આ રીતે મિત્રો PDF તૈયાર થઈ જાય છે અને તમારા અવલોકનો ખૂબ જ ડિજિટલ માધ્યમથી તમારા રેકર્ડ્સની અંદર લોંગ ટાઈમ સુધી તમારી ડ્રાઈવમાં, તમારા મેલમાં તમે સાચવી પણ શકો છો. અને ખાસ ગુણોત્સવ જેવા કાર્યક્રમની અંદર આપણે શિક્ષકોની લોકબુક જ્યારે PDF કરવાની વાત હતી તો એની અંદર પણ આપણી ઘણી બધી શાળાઓએ આનો ઉપયોગ કરેલો છે. તો જો તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો અને તમારે આ પ્રકારની લોકબુક બનાવવી હોય તો નીચે કમેન્ટ સેક્શનની અંદર પણ મારો મેન્શન નંબર હું કરી દઈશ.
ડિસ્ક્રિપ્શનની અંદર, અને એ સિવાય તમે વોટ્સએપમાં પણ 97 1 47 24 300 ઉપર મને વોટ્સએપ કરી શકો છો. આભાર.